ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 20 ભારતની સામાજિક સમસ્યા અને પડકારો જોવાની છે. તો શરૂઆત કરીએ કે ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. જે પરીક્ષામાં વિકલ્પમાં પૂછાઈ શકે. જ્યાં કે છે વિવિધ ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. ભારતની સંસ્કૃતિની સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. ભારત દેશ કે છે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો કે છે આવેલા છે. આ પરિવર્તનની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. પરિવર્તનો થયા છે તો સમાજમાં સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. જેમાંની સમસ્યામાં જોઈશું, જેમાં સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક વગેરે કે છે ક્ષેત્રની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય છે. તો ફરીવાર આપણે જોઈશું કે ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે. આ પરિવર્તન સાથે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે, જેમાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રની સમસ્યાઓનો પણ સમાવેશ કરી શકાય છે. તો આપણે આ પ્રકરણમાં સામાજિક સમસ્યાઓ વિશે જોવાનું છે. અને એ સામાજિક સમસ્યાઓ કેટલી છે? 2 સમસ્યાઓ. નંબર 1 સાંપ્રદાયિકતા, નંબર 2 જ્ઞાતિવાદની ચર્ચા કરીશું. આપણે ફરીવાર કહીશું કે એમાં આપણે આ બધી સમસ્યાઓ જોઈએ. એમાં આ પ્રકરણ એટલે સામાજિક સમસ્યાઓ પાઠ નંબર 20માં સાંપ્રદાયિકતા અને કે છે જ્ઞાતિવાદની ચર્ચા કરવાના છે. તો દેશને સ્વતંત્રતા અપાવવા માટે વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને જેમના પ્રયત્નના પરિણામે આપણે મહામૂલી સ્વતંત્રતા મળી. હવે આપણને કહો, સ્વતંત્રતા ક્યારે મળી હતી? 15મી ઓગસ્ટ 1947. અને કે છે આ દિવસે આપણે સ્વતંત્રતા ઉજવીએ છીએ. અને 26મી જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. કયા દિવસ તરીકે ઓળખે છે? પ્રજાસત્તાક દિન તરીકે. તો સ્વતંત્રતાના આંદોલન દરમિયાન જોવા મળેલા સદ્ભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હતી એવું જણાય છે. આપણને ખબર છે કે આઝાદીમાં બધા એક સાથે રહીને દરેક ધર્મના, દરેક જાતિના એકતા અને સહિષ્ણુ દ્વારા લોકોએ આઝાદી અપાવી હતી. પણ આઝાદી બાદ એ મૂલ્યો આપણને ઓછા જોવા મળે છે. એમાં ઓટ આવી જણાય છે. જે એકતા હોવી જોઈએ આઝાદી પછી, પર એ ધીરે ધીરે ઓછી થતી હોવી જણાય છે. આપણા દેશમાં આઝાદી પછી જાતિગત ઝઘડાઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તદુપરાંત સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા આપણા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે આપણા દેશમાં નકારાત્મક પરિબળો કયા છે? તો ફરીવાર આપણે સમજીએ કે જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે. અથવા એ રીતે પણ પૂછાય, શાંતિ અને વિકાસને અવરોધતા પરિબળો કયા છે? તો એ પણ જવાબ એક જ આવશે. જો દેશ માટે સામાજિક સદ્ભાવ અને બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્ય, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થયા છે. તો આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા માટે ગંભીર પડકારો કયા? તો ફરીવાર આપણે જોઈશું કે આપણા દેશમાં ગંભીર પડકારો માટે જે દેશમાં સામાજિક સદ્ભાવ, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીના મૂલ્ય
રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થયા છે. તો પહેલો જ મુદ્દો આપણે જોવાના છે સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતા કોને કહેવાય એના વિશે જોવાનું છે. તો સાંપ્રદાયિકતા એટલે આપણે જોઈશું ધર્મ અને શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. સાંપ્રદાયિકતા એટલે શું ભાઈ? ધર્મ, શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. મોટે ભાગે માનવે કોઈને કોઈ કે છે ધર્મ કે સંપ્રદાયમાં કે છે માનતો હોય છે. કોઈ પણ હોય, ભારત હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, કોઈને કોઈ સંપ્રદાય માને કે ન માને છે. એમાં ભારતમાં પણ શું માને છે? ધર્મ કે સંપ્રદાયમાં માને છે. ભારત કે છે એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે અને તેથી સંકુચિતતાનું આચરણ કે છે બંધારણની ભાવનાની વિરુદ્ધ ગણાય છે. તો ભારત એક કેવો છે? બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક એટલે શું? તો કે કોઈ પણ એક ધર્મના આધારે દેશનું બંધારણ ન બનાવેલું હોય, બધા ધર્મને સમાન બનાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? બિન સાંપ્રદાયિકતા. ધર્મનિરપેક્ષ, અહીંયા કોઈ પણ ધર્મને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. તો અહીંયા જો આપણા દેશમાં બિન સાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષ છે, તેથી સંકુચિતતા, સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ બને કે ન બને છે. અને જ્યારે કોઈપણ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈપણ કારણોસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઊભો થાય કે ન થાય છે, ઉત્પન્ન થાય છે. આપણે સમજીએ કે કોઈપણ ધાર્મિક જૂથ, સમુદાય કોઈપણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ થાય કે ન થાય. ખાસ કરીને આપણે જોઈશું હિન્દુ મુસ્લિમ આવે તણાવ ઊભો થાય કે ન થાય છે. તો કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના કે છે ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો કે છે શું કરે છે? પ્રયાસ કરે તો પોતાના ધાર્મિક હિતને વધારે મહત્ત્વ આપે ત્યારે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ કે છે સાંપ્રદાયિકતાની રીતે જુએ છે. અને આવી વિચારધારાને સમાજને વિભાજન તરફ લઈ જાય કે ન લઈ જાય છે. સમાજને વિભાજન તરફ ક્યારે લઈ જાય છે? તો કોઈપણ સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મની તુલનામાં, દાખલા તરીકે હું મારો ધર્મ મહાન છે એવું સાબિત કરવા માગું છું, ત્યારે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે છે ત્યારે ધાર્મિક હિતને બધું નુકસાન થાય કે ન થાય છે. ત્યારે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિકતાની રીતે જુએ તો આ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ આટલા વર્ષો બાદ સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. આઝાદી મળી હજુ સુધી કે છે આપણે આ સાંપ્રદાયિકતાની સમસ્યા પર નિયંત્રણ લાવી શક્યા નથી. એનું કારણ છે સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. સંકુચિત એટલે શું કહેવાય? એની વિચારો કે છે નીચી વિચારધારા હોય એને સંકુચિત માનવતા કહેવાય છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય કે ન થાય? ત્યારે સંકુચિત માનસ ધરાવતા હોય તો સામાજિક તણાવ ઊભો થાય છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે. વ્યક્તિ શું કરે? પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે, જેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી કે છે સાંપ્રદાયિકતા હિંસા કે ઝઘડાઓ થાય કે ન થાય છે. ઝઘડાઓ ક્યારે થાય? તો સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. આ બધી જ બાબતોમાં લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસને માટે પણ ખતરારૂપ બને છે. રાષ્ટ્રના વિકાસ માટે ક્યારે ખતરારૂપ બને છે? જ્યારે આ બધી જ બાબતોમાં લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ બને છે. તો સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ છે. તો આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ કયું છે?
તો સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તો અહીંયા સાંપ્રદાયિકતાને દૂર કરવાના કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. સર્વપ્રથમ આપણે જોઈશું, સર્વપ્રથમ નાગરિકો અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે. લોકો અને સરકારે સર્વપ્રથમ નાગરિક અને સરકારે આવા તત્વો સામે સખ્તાઈપૂર્વક પગલાં ભરવા પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. નંબર 2, સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું કાર્ય શું કરે છે? શિક્ષણથી સારા ખોટાનો ભેદ ખ્યાલ આવે કે ના આવે? તો આપણા શિક્ષણ અને અભ્યાસક્રમોમાં પણ બધા ધર્મની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વો એટલે તહેવારોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિમાં બાળકોને તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય કે ન કેળવાય છે. તો કહે ને, સાંપ્રદાયિકતા દૂર કરવા માટે અસરકારક શિક્ષણમાં આપણો અભ્યાસક્રમ દાખલ કરવો જોઈએ. આપણને ખબર જ છે, મને એ પ્રસંગ યાદ આવે, ગાંધીજીની જેટલી આશ્રમ શાળાઓ છે, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ છે, ત્યાં સર્વધર્મ સમૂહની પ્રાર્થના કરવામાં આવે. ત્યાંથી બાળકોને અભ્યાસક્રમમાં આવા પ્રાર્થના સભામાં કરવામાં આવે તો રાષ્ટ્રીય એકતા સ્થપાય કે ન સ્થપાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું. તો સાંપ્રદાયિકતા વિચાર આધારિત કે છે રાજકીય પક્ષોને માન્યતા આપવામાં આવવા જોઈએ નહીં. કોઈ સંપ્રદાયના આધારે એવા રાજકીય પક્ષોને મંજૂરી મળવી જોઈએ નહીં. આ ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે, તો તેનો અમલ કરાવવો અને તેને કરાવવો જોઈએ. ત્યાર પછી રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચાડવામાં શ્રેષ્ઠ શું છે? દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તો તેમણે સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શેના માધ્યમથી છે? તો કે ટીવી, રેડિયો, સિનેમાઘરોમાં શ્રેષ્ઠ દ્રશ્ય માધ્યમ છે. એના દ્વારા આવો ધાર્મિક સહિષ્ણુતાનો, સર્વધર્મ સમભાવનો પ્રચાર કરવો જોઈએ. તદુપરાંત ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવા જોઈએ. દરેક ધર્મના વડાઓ, રાજકીય નેતાઓ સાથે મળીને આવા સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવા જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોને આગળ લાવવા જોઈએ. પરિણામે યુવાનોમાં સાંપ્રદાયિકતાને સ્થાને બિન સાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો જોઈએ. તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા પ્રયત્ન કરવા જોઈએ. તેથી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થવો જોઈએ કે ન થવો જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયાસ કરવા જોઈએ. તદુપરાંત આપણે જોઈશું ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિતને. બરાબર, હું પ્રથમ ભારતીય, પછી ધર્મ, જ્ઞાતિ હોવી જોઈએ. તો એ માટે કે સમાજને એક તાંતણે બાંધે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતા પોષે કે ન પોષે છે. ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈશું જ્ઞાતિ એટલે જાતિ. તો ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. શેના પર આધારિત છે? જ્ઞાતિ પર આધારિત છે. આથી એમ કહી શકાય કે જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે.
તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જરૂરિયાતો પરિપૂર્તિ, શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી. હવે કયા વ્યવસ્થા 4 વ્યવસાયમાં? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ત્યાર પછી શૂદ્ર, એમ 4 વ્યવસ્થા હતી. અને જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. અને આ વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત સમાજમાં કે છે આવકના જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ કે છે ઓછી આવક મેળવતી હોવાથી સમાજના ઓછી આવક ધરાવતા અન્ય આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. એક જૂથની તુલના બીજા જૂથની સ્થિતિ નબળી રહી ગઈ. ભારતમાં અંગ્રેજોનો શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જ્ઞાતિઓ અન્ય સમૂહથી દૂર રહેવાથી ત્યાં સહેલાઈથી પહોંચી ન શકી. કોના સમયમાં? અંગ્રેજોના સમયમાં. તો એ ક્યાં દૂર રહેતા? દુર્ગમ જંગલોમાં અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજાના સમૂહથી કે છે અલગ જોવા મળે છે. તેઓ પોતાની આગવી સંસ્કૃતિ અને બોલી હતી. તે જાતિના લોકો પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેને કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી, કારણ કે એ લોકો દૂરના દુર્ગમ પહાડી વિસ્તારમાં રહેવા લાગ્યા. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના કે છે પછાત વર્ગોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. તો કઈ સુનિશ્ચિત કરી છે? તો નંબર 1, ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ન્યાય પ્રદાન કરે. સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય એને સમાન રીતે ન્યાય મળવો જોઈએ. આગળ ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે નહીં. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ રીતે એનો બંધારણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત આગળ જોઈશું. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. આગળ તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈપણ ધર્મનું પાલન કરાવવાની સ્વતંત્રતા આપે છે. આગળ આપણે જોઈશું લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને
રાષ્ટ્રમાં સમાન તક ન્યાય અને દરજ્જો આપો. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો જોઈશું, રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો અહીંયા આપણે અટકીએ. બરાબર. હવે લઘુમતી જે છે એ કાલે આપણે જોઈશું. અહીંથી આપણે બાકી રાખીશું. ત્યાંથી એ આપણે હવે કાલે જોઈશું.